દોસ્તો આ છે ચેતનભાઈ પુરાવાળા, જેમને હાલ એક વિડીયોની મય ખોટી ગાળો બોલ્યા હતા અને સામેવાળાએ તેમને બહુ ઢોર માર માર્યો છે. તો તમે આ વિડીયોમાં જુઓ આ સેલિબ્રિટીને કેવો માર માર્યો છે અને આ સેલિબ્રિટીને કેવા ગાલ સૂજવાડી દીધા છે. ટ્રેન્ડિંગ કરતા ચેતનભાઈ આજે એક માર ખાવામાં ટ્રેન્ડિંગમાં પહેલો નંબર આવ્યો છે. જુઓ. સોપામાં ચૂંદીને ભોસડીને મને ઉભો કર્યો. સનાભાઈ શંકરભાઈ, ગામ મખ્યા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. તારી માએ દૂધ પીધું, ચૂંદીને સાણંદ મળશે એકલો, બે બાપનો હોય તો બરાબર. ટ્રેન્ડિંગ હું કે જ્યાં તે વ્યક્તિ મને સોપામાં ઉભો કર્યો અત્યારે રાતે 12 વાગે કે ઉભો થા ટ્રેન્ડિંગ ના ચાલો. ગામ મખ્યા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. ભોસડીને ચૂંદીને તું એકલો મને હેઠ સાણંદ માં ચૂંદવાની તારી કાયદેસર. એ તો બધી પબ્લિક વચ્ચે હું કાંઈ બોલે કે ટ્રેન્ડિંગ બાર ગામ બહુ ના બોલાય, પણ આ વિડીયો વાયરસ કરશું કે ચૂદીને તું એકલો મરાડ અસર બાપનો હોય તો બે બરાબર. ટ્રેન્ડિંગ તારી માં ચૂદવાની કાયદેસર. સનાભાઈ શંકરભાઈ, ગામ મખ્યા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. મખ્યા વાળા કહો સનાભાઈ શંકરભાઈ, તારી માં ચૂદવાની છે. ચૂદીના ભોસડીના તારા ગામમાં તું પાવર કરતો તેમ ને, હું એકલો હતો. તારી માં ચૂદવાની કાયદેસર સાણંદ તાલુકામાં મળજે. તારી માં ના ચૂદું કેજે ભોસડીના. મિત્રો આ ટ્રેન્ડિંગ બોલતા તો બોલી ગયા, ધમકી હાલતા હાલી ગયા, પણ હવે જુઓ એનો જવાબ સામેવાળા કેવો હાલે છે. જુઓ, જોજો. આંગરે ખાઈ ગયો આમ તો. હાય હાય ઓય કોકો ને લે હું મારો લે ડોકો ડોકો. એ વિડિયો ચાલુ કરો, વિડિયો ચાલુ કરો. ટ્રેન્ડિંગ એ ને મને ઉભો કર્યો એટલે એ સુરેશ એ દવાખાને લઈ જા, અમને દવાખાને લઈ લે. માફી માંગ, માફી માંગ, માફી માંગ, માફી માંગ, માફી માંગ. વિડીયો નહીં બનાવવાનો, લાઈવ માં માર. એટલે જ ગમન કુંવરજીએ એકવાર કીધેલું છે, બહુ વિચારીને બોલવાનું, બરોબર? કારણ કે તમે જ બોલો છો ને, એનું કોકે જો પકડી પાડ્યું ને તો તમારી આખી ઇજ્જત ટૂરમાં મૂલાઈ દેશે. અને આ ટ્રેન્ડિંગના હાલ જોવો, આ ટ્રેન્ડિંગ કરતો હતો અને ટ્રેન્ડિંગ કરતાં કાં પહોંચી ગયો, અને આજે એના એક વિડીયોના લીધે એની આખી ઇજ્જત જતી રહી છે. તો શું હવે એ ટ્રેન્ડિંગ કહી બીજા વિડીયો મૂકશે? હા કે ના? બોલજો જલ્દી હો.